વિરામ પછી આપનું સ્વાગત છે। અમિત શાહ મતદાન મથકની નિરીક્ષણ કરતા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। અમિત શાહ પહોંચ્યા હતા એક મતદાન મથક પર। આપણે દ્રશ્યો બતાવીશું। આજે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન ચાલુ છે। અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા હતા। અમિત શાહે પોતાનું મતદાન પરિવાર સાથે કરી દીધું છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ જે બૂથો છે તેની મુલાકાતે નીકળ્યા છે। વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો હાલ જે વેજલપુર વિધાનસભા છે, વેજલપુર વિધાનસભાનો આ કામેશ્વર સ્કૂલ છે, કામેશ્વર સ્કૂલ તેમના જે મતદાન મથક છે તેની અંદર આવતું હોય છે। તેની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે પહોંચ્યા છે। વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારો કરતાં વધારે મતદાન છે તે અત્યારે નોંધાઈ રહ્યું છે અને જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા કેટલાક જે બૂથો છે તે બૂથોને મજબૂત બૂથ માનવામાં આવે છે। ખાસ કરીને જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાની 10 લાખની લીડ હોવાની જે વાત છે તે કરવામાં આવી છે। ત્યારે જે મતદાન છે, મતદાન ચાલી રહ્યું છે। હિતેશભાઈ, જ્યારે ગાંધીનગરની વાત કરવામાં આવી રહી છે ત્યારે જે અલગ અલગ મતદાન છે, આપ સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે કેન્દ્રીય ગૃહમંત્રી 2 જેટલા બૂથની મુલાકાત લઈ ચૂક્યા છે અને સાંજ સુધીમાં 10 જેટલા બૂથની મુલાકાત લેશે। અલગ અલગ બૂથો પર જઈ રહ્યા છે અને ત્યાંની જે વર્તમાન સ્થિતિ છે ત્યાંનું પણ ક્યાંક ને ક્યાંક તાગ છે તે મેળવી રહ્યા છે। કેમેરામેન દીપક સાથે કિશન મિશ્રા, TV9 અમદાવાદ। તો અમિત શાહ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા છે અને અજયભાઈ, અમિત શાહનું આ રીતે મુલાકાત લેવું એટલે એના ઘણા બધા ઇન્ટેન્શન્સ હોય। જેમ કે હવે બપોરનો સમય છે એટલે કાર્યકર્તાઓ કે જે બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે એ લોકોને પણ એક મેસેજ કે ભાઈ હવે થોડું જોર લગાવવાનું છે, બરાબર। અને સાથે સાથે એક એવો પણ સંકેત કે છેક સુધી મેં મારા મતદાન મથક પર એક કાર્યકર્તાની